હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે સબ્જેક્ટ ભણી રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. જો તમે ઓલ્ડ કોર્સના સ્ટુડન્ટ હોય તો તમારા 5th સેમની અંદર આવતો હતો, અને તમે જો ન્યૂ સિલેબસના સ્ટુડન્ટ હોય તો 6th સેમની અંદર આ સબ્જેક્ટ આવે છે. ટોપિક ચાલી રહ્યો છે સ્ટુડન્ટ શાફ્ટ. સોલિડને આપણા બંને ટાઈપના ન્યુમેરિકલ પતી ગયા છે. આપણે આ વિડીયોની અંદર જોવાના છે હોલો જે સિલિન્ડર છે, હોલો શાફ્ટ જે છે એના જોવાના છે. તો ખાસ તમે શાફ્ટના પહેલાં જોઈ લેજો, સોલિડ શાફ્ટના, જેથી તમને ક્લિયર કરે. સો ફર્સ્ટ જોયો તો, સેકન્ડ જોયો તો. ઓકે, હવે આપણે આજે આ વિડીયોની અંદર હોલો શાફ્ટ, ઓકે, એના માટેનો એક્ઝામ્પલ જોવાનો છે. ઓલરેડી જે કોમન વસ્તુ હતું મેં ઓલરેડી અહીંયા લખી દીધું છે. હોલો હોય કે સોલિડ હોય, જે બેઝિક ઇક્વેશન જે થાય છે એ આ રીતનું જ થશે. આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. તો તમને બે ડાયામીટર આપ્યા છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. તો અહીંયા મેં લિસ્ટ આઉટ કરી દીધા છે. રોટેશન આપ્યું છે 120 RPM. પાવર આપી દીધો છે કિલોવોટની અંદર, અને ટાઉ જે છે આપણે શું કરવાનું છે, શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શોધી લીધું MT, એટલે કે ટોર્ક. ઓકે, તો કંઈ કેલ્ક્યુલેશન P × 10⁶/60 ઓલરેડી પ્રીવિયસ વિડીયોની અંદર જોયેલું છે. સો એની પાછળ હું ટાઈમ નથી બગાડતો. જે મેઇન ઇક્વેશન છે આપણે એ જોઈએ. સો હોલો શાફ્ટ માટે MT શું થશે, π/60. ઓકે, D outer is to 4 - D inner is to 4 upon DO ઇન્ટુ ટાઉ. તો આપણે શું શોધવાનું છે સ્ટુડન્ટ્સ, ટાઉ. તો વેલ્યુ જે છે મૂકતા જઈએ આપણે ફટાફટ. સો 178.253 × 10⁶ ઇઝ ઇક્વલ ટુ π/16. આઉટર કેટલું છે, 320. ઓલવેઝ ધ્યાન રાખવાનું મોટામાંથી નાનું માઇનસ થાય. ઓકે, એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. -240⁴ અપોન 320 અને ટાઉ. હવે આ જે છે સિમ્પ્લિફાય એકદમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીશું. ઓકે, કોઈ જ ઉતાવળ નથી. હું પહેલાં કેલ્ક્યુલેશન કરી દઉં, પછી હું તમને સમજાવી દઉં.
સો હવે